મારું નામ વિપુલ દિલીપભાઈ મકવાણા છે। મારી દુકાન નવા બજારમાં વીકે મકવાણા એન્ડ કંપની દુકાન નંબર 61 આવેલી છે। ત્યાં હું વજન કાંટાનો વેપાર કરી રહ્યો છું। આજે સવારે જ્યારે હું 8 વાગે દુકાન ખોલવા આવ્યો ત્યારે મને જાણ થયું કે મારા દુકાનના તાળા તૂટેલા છે અને દુકાનમાં ચોરી થયેલ છે, જેની જાણ મેં સિટી પોલીસ મથકમાં કરેલ છે। સીસીટીવી કેમેરા જોતાં મને જાણ થયું કે એક ઇસમ તાળા તોડીને શટર ખોલીને અંદર આવ્યો અને સીસીટીવીમાં કેદ ના થાય તેના માટે એણે છત્રી આડે અંદર આવીને પ્રોટેક્શન કર્યું અને કોઈ જાણ ભેદું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સીધો અંદર આવીને અંદરનો ગલ્લો તોડ્યો અને અંદરથી કેશ રકમ 70,000 થી 80,000 ચોરી કરીને લઈ ગયો છે। આની જાણ મેં સિટી પોલીસ સ્ટેશન મથકમાં 8:30-9 વાગે કરી। ત્યાંથી આવ્યા અને અરજી લખી ગયા, પણ હજી સુધી કોઈ એની અનુસંધાનમાં કોઈ પગલાં લીધા નથી અને એમણે એવું કીધું છે કે દુકાન બી ખોલે નહીં। મારી દુકાન નવા બજારમાં એક બાજુ રોકડનાથ પોલીસ ચોકી છે અને બીજી બાજુ ચાંપાનેર પોલીસ ચોકી છે। બબ્બે પોલીસ ચોકીની વચ્ચે આવી છે, છતાં આટલી મોટી ચોરી થઈ છે અને આખો દિવસ દુકાન ખોલવાની બી ના પાડી છે। તો દુકાન ના ખોલું તો વેપાર ધંધો શું કરીશ? મારે આજના દાડાની મૂડી તો